પાટણ જિલ્લાના ચણાસમાના ઝીલિયા ફાર્મ હાઉસમાં જે ઘટના બની હતી, કેટલાક હથિયારબંધ ટોળા સાથે શખ્સો પહોંચે છે, ત્યાંથી પોલીસને ભાગી જવું પડે છે। ત્યારબાદ બીજા દિવસે પોલીસ જે લોકોએ હથિયારો બતાડીને પોલીસને ભગાડ્યા હતા તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવે છે। આને લઈને ક્ષત્રિય સમાજના લોકો મેદાને આવ્યા હતા અને આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો। ક્ષત્રિય ઠાકોર સમાજના વિરોધ બાદ ને ચીમકી બાદ અંતે ગઈકાલે પાટણ એસપી દ્વારા આમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું પણ નિવેદન સામે આવ્યું છે। આ વરઘોડાનો જે મામલો સામે આવ્યો ને જે રીતે આ કાર્યવાહી પોલીસ કર્મચારીઓ પર થઈ, તેમનો ભોગ લેવાયો, તે બાબતે તેઓએ શું કહ્યું અને હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, ઓબીસી સમાજમાં જે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થઈ રહ્યા છે, નિવેદનબાજીઓ થઈ રહી છે, તે બાબતે તેઓ શું માની રહ્યા છે તે સાંભળો। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે। હાલની જે વર્તમાન સ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામી છે, સમાજ સામે આવી રહ્યા છે ને બીજો મુદ્દો પાટણમાં જે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો, ટાંટિયાતોડ સર્વિસ કરવામાં આવી, તેમાં પોલીસ કર્મીઓના ભોગ પણ લેવાયા છે। તો આ બે મુદ્દે વાત કરીશું। જગદીશભાઈ, પહેલા તો શું કહેશો, પાટણની જે ઘટના છે આમાં 2 ગેંગવોર વચ્ચેની બબાલ હતી, જેમાં પોલીસને ભાગવું પડ્યું, ત્યારબાદ બીજા દિવસે ટાંટિયાતોડ સર્વિસે કરી ને પછી હવે એ જે પોલીસ કર્મચારીઓ હતા જેઓ બહાદુરી બતાવવા ગયા ને હવે તેમને ઘર બેસવાનો વારો આવ્યો છે। આઈ થિંક એમાં સરકાર જુદું વલણ લેશે। આ તો બહુ ખરાબ કહેવાય। તો કાલ સવારે પોલીસ કાયદો અને વ્યવસ્થાની રક્ષા કઈ રીતે કરી શકે? અત્યારે અલ્પેશભાઈ ઠાકોરે પ્રેશર કર્યું અને એની ઉપર 2-3-4 પોલીસ વાળાને સસ્પેન્ડ કર્યા। આ પદ્ધતિ જ ખોટી છે। સમાજ કોઈ દી કોઈ ગુંડાના સાથમાં ન હોય। આજે પાટણમાં થયું એ કઈ સમાજનો હતો એટલે પોલીસે ગુનો નોંધ્યો એવું નતું। એનો વાંક નતો કે કોઈ પર્ટિક્યુલર સમાજનો હતો। એની આખી કારસ્તાન, એના કારનામા ઈ અસામાજિક હતા એટલે સરકારે આવી વ્યવસ્થા કરી, સમજી લ્યો। તો એમાં સમાજ જયારે આવું આવે એ બહુ ખતરનાક ને બહુ ખરાબ કહેવાય। આ તો જેમ પાકિસ્તાનમાં ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટ કે સરકાર દ્વારા પ્રાયોજિત હોય ઈ સારા આતંકી, સરકારના કયામાં ન હોય ઈ ખરાબ આતંકી, એમ થોડું હાલે। આતંકી હોતા હે। એમ સમાજ જયારે ગુંડાનો પણ સાથ આપવાની કોશિશ કરે, અલ્પેશભાઈએ કરી હોય કે બીજા કોઈ સમાજે, બધા કરી જ રહ્યા છે, પણ ઈ જયારે સમાજ જયારે ગુંડાના ફેવર કરવા માંડે તો પછી જંગલ રાજમાં આમાં કોઈ કાયદાનું શાસન રહે જ નહીં। અહીંયા સુરેન્દ્રનગર પંથકમાં તમારી જાણ ખાતર ઓલા જે એક કલેક્ટર હતા જેનું કૌભાંડ આવ્યું, કરોડો રૂપિયા જમીનના એને વગેરે કરાવવાના ખાધા, બધા જેલમાં ગયા, એની ફેવર પણ પાટીદાર સમાજના લોકોએ કરી હતી। બોલો ભાઈ, કમસે કમ એમ કહે તો હજી સમજી શકાય કે ભાઈ આ બધા તથાકથિત આરોપ છે અથવા તો આને સંડોવવામાં આવ્યા છે, પણ એ નિષ્ઠાવાન છે અને જો એ અપરાધી સાબિત થાય તો એની જવાબદારી સમાજ લેશે। હાલો, સમાજ જિંદગીમાં કોઈ માથું ઊંચું કરીને તમને નહીં કહે, પણ એની પાસે એવા આધાર પુરાવા હોય કે ભાઈ આ કલેક્ટર સારામાં સારા હતા પરંતુ એને બુદ્ધિપૂર્વક ષડયંત્રના ભાગરૂપે હેરાન કરવામાં આવ્યા, તો સમાજ એની ફેવર કરે, એ સમજી શકાય। પણ કારણ કે અમારા સમાજનો છે તો પછી તમે એમ કહો કે ભાઈ આ ભલે બિયર હોય પણ એમાં તુલસીનું પાન નાખી દો એટલે એને પંચામૃત ગણી લો, એમ ક્યાંથી હાલે? એટલે અલ્પેશ ઠાકર હોય કે ભાઈ પાટીદાર સમાજ હોય કે ઇતર કોઈ પણ સમાજના લોકો જે છે, જ્યારે ગંદકી, જો ગંગા પવિત્ર હોય, આપણે છે ને જ્ઞાતિ ગંગા એવો શબ્દ છે, જ્ઞાતિ ગંગા, પણ ગંગા હું કામ કે ભાઈ ગંગા પવિત્ર છે, પણ ગંદકી પવિત્ર ન હોય ગંગાની। ગંગાની ગંદકી તો ગંદકી જ હોતી હૈ, પવિત્ર કઈ ગંદકી ન ગણાય। એમ સમાજના માણસો નિર્દોષ હોય, એની ભેર કરે, એની ફેવર કરે એ ચાલી શકે, પણ આવા કેસમાં જ્યાં પાટણ જેવા કેસમાં પોલીસે તમે, અને એમાંય પાછા 2 પ્રકરણ છે। પોલીસ શું કરે છે, એના જે વડા હોય, જો પોલીસે એના ઉપરી અધિકારીને પૂછ્યા વગર તો વરઘોડો કાઢ્યો ન હોય। બીજું, વરઘોડો કાઢવાનું સ્વયં હર્ષ સંઘવીજીએ કીધું જ છે ને, ગૃહમંત્રી શ્રીએ। વરઘોડા નીકળશે તો ધન્ય હો, આને નીકળવા જ જોઈએ, હું તો એમ કહું। અપરાધી તત્વોને જાહેરમાં સજા ન આપો ત્યાં સુધી બીજા લોકોને એનો ખોફ ભરતા તો નથી હોતો।
સમાજમાં પ્રેરણા ક્યારે બને? કોઈ આપણે તમે જુઓ આ બધા નામની તકતી લખાવે છે, કોઈ પરબ બાંધે છે કે કોઈ ધર્મશાળા કે કોઈ બીજું ભોજનાલય કે એમાં તકતી શું કામ મારે ફલાણાભાઈ તરફથી ને ઢીકણાભાઈ તરફથી? હમ એટલા માટે કે પ્રેરણા મળે બીજાને કે ભાઈ આવું જ થઈ શકે, તમારી પૈસાની લક્ષ્મીમાં આ રીતે પરિવર્તિત કરી શકાય. હમ જે આરબ અમીરાત થી માંડીને અમુક કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રોમાં જાહેરમાં ફાંસી દે છે. શું કામ? ભવિષ્યમાં નહીંતર ગુનો ના થાય. હા, કે જે જોનારા લોકો જે છે 5-15 હજાર માણસો ભેગા થાય અને તમારી નજર સામે એને ફાંસી એ ટાંગી દે, અથવા તો એને જે અંગથી જે દુષ્કૃત્ય કર્યું હોય એ અંગ કાપી નાખે, ચોરી કરી હોય તો હાથ કાપી નાખે, અને કોકને બીજી રીતે હેરાન થયો હોય તો પગ કાપી નાખે, યા તો ગમે તે. તો ઈ એટલા માટે કે બીજા સમાજના લોકોને ખબર પડે કે આ કરાય નહીં, હમ એટલે જાહેરમાં સજા. તો આ વરઘોડો પણ એની માસીનો છોકરો, ઈ પણ ઈ જ છે. અચ્છા. હા, તો હર્ષ સંઘવીજીએ કર્યું બિલકુલ સાચી વાત છે. એને આ વરઘોડા નીકળવા જ જોઈએ, પણ બધાના, એમાં ના નહીં, એમાં કોઈ ભેળસેળ નહીં કે કોઈ વાલા દવલા નહીં. તો અત્યારે જે વરઘોડો પાટણમાં નીકળ્યો એ તો બહુ મોટો ખંડણીખોર ને વ્યાજખોર હતો, એ તો જગ જાહેર છે. હમ એ ક્યાં કોઈ સજ્જન માણસ હતો તે એનો વરઘોડા ન નીકળવા જોઈએ? હમ એટલે ઈ જે કોશિશ કરી છે આ લોકોએ, પોલીસે કરી, તો પોલીસની સરાહના કરવી જોઈએ, અને સસ્પેન્ડ નહીં, એને તો પ્રમોશન આપવું જોઈએ. હું તો એમ કહું કે એનું સન્માન કરવું જોઈએ. હમ પ્રોબ્લેમ શું છે આપણે ત્યાં ફૈઝલભાઈ? પ્રોબ્લેમ બે છે. એક તો આ વિડીયો જો કોર્ટમાં રજૂ કરવામાં આવે ને તો ઓલાના અમસ્તાય પટ્ટા ઉતરી જાય. કારણ કે પોલીસ ત્યાં વાળા. એવી એક દલીલ આવે કે કાયદો, તમારે પણ કઈ કોઈ અપરાધીને મારવાનો તમને કોઈએ કીધું નથી, અદાલત સજા કરશે, આવો એક ડખો છે આપણે ત્યાં. એટલે ભાઈ ન મારે તો કોણ સુધરે? તમે ધોતિયા પહેરીને અને તિલક ટપકા કરીને પોલીસની ગેંગને ઉતારો બજારમાં, અને એ બધાને દારૂડિયાથી માંડીને બુટલેગરોને કે કોઈ પણ અપરાધી તત્વોને એમ કહે શાલીન ભાષામાં, જે મોટિવેશનલ સ્પીકર કે કોઈ કથાકાર કે એવી ભાષામાં કહે, તો કોઈ માને કે ભાઈ સાહેબ તમે તો માનવનો અવતાર, શ્રેષ્ઠ અવતાર મળ્યો છે, શું કામ આ બધી અપરાધી ઘટનાઓમાં તમે લોકો સાથ સહકાર આપો? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ, એમ કોઈ માને? ના. એને ભાઠા મારો તો જ મેળ પડે. તો જ કાબુમાં આવે. એટલે ઈ હર્ષભાઈ સંઘવીની સારામાં સારી વાત છે. એટલે હું તો કહું, જેણે આ પોલીસોને સસ્પેન્ડ કર્યા છે, હર્ષભાઈએ એની ઉપર એક્શન લેવા જોઈએ. જેણે સસ્પેન્ડ કર્યા છે, જે અધિકારીની સહીથી જે તે પોલીસ કોન્સ્ટેબલો સસ્પેન્ડ થયા છે, એ અધિકારીનો ખુલાસો પૂછવો જોઈએ ગૃહમંત્રી શ્રીએ, અને ધોકાવા જોઈએ ઉલટાના. એને કેવું જોઈએ તમે મારા આદેશનું પાલન નથી કરતા, તો પછી બીજા કોનું કરશો? વરઘોડા કાઢવામાં ઈ કોઈ પણ પર્ટિક્યુલર જ્ઞાતિનો છે, એટલે જ્ઞાતિનું પ્રેશર આવે અને તમે લોકો એને પાછું સસ્પેન્ડ કરો, તો કાલે વારે કોઈ પોલીસ વાળા શું કામ ભાઈ સસ્પેન્ડ થવા જાય? હવે કાલે વાર કોઈ કહેશે તો કોઈ બોલશે નહીં, લખશે નહીં, ને આવી કાર્યવાહી પણ નહીં કરે. એટલે આ એક બહુ ખોટો દાખલો બેસાડી રહ્યા છે. ભલે અલ્પેશભાઈ લોકપ્રિય એના સમાજમાં, ઠાકોર સમાજમાં ભલે હોય, પણ એક તમને કહું, જ્યારે સમાજના નેતાઓ આ પ્રકારનું વલણ અપનાવે તો મારી દ્રષ્ટિએ સમાજે એનો પ્રશ્ન જવાબે પૂછવો જોઈએ. સમાજ કોણ? જેના નામે આ નેતાઓ ચરી ખાતા હોય ને એ સમાજે, એમ કઉ છું. એને કેવું જોઈએ અલ્પેશભાઈ ને, આ કેસમાં લોકો સમજી શકે એટલે કહું ફૈઝલભાઈ, અલ્પેશભાઈ ને પૂછવું જોઈએ ભાઈ તમે આની ભેર શું કામ તળી? આપણી સમાજનો છે એ જુદી વાત છે, માની લ્યો, પણ એ અપરાધી તો છે કે નહીં? તો અપરાધ એને કરવાની છૂટ એવું કોઈ સમાજનો એટલી બધી કઈ ફેવર કરવાનું હોય ક્યારેય? તો તમે જો અપરાધીને શરણ આપતા હો તો બિહારમાં ને ઉત્તર પ્રદેશમાં ને આવું થાય. ઓલો અતિક અહેમદ ને બધાને આપતા હતા ને. ભારતીય જનતા પાર્ટી, અમિત શાહ થી માંડીને યોગી આદિત્યનાથ સુધીના એ બધાએ કીધું કે ઓલો અતિક જે હતો માફિયો, એને સંરક્ષણ કોનું હતું? સમાજવાદી પાર્ટીનું. તો બધાય જાહેરમાં ટીવી ડિબેટમાં એને કહેતો ખરા કે ભાઈ તમને આ અતિકભાઈ બહુ કેમ રૂપાળા ને વાલા લાગે છે? એનો અર્થ એમ છે કે તમારી શરણાગતિ, તમારા શરણે હતો, અથવા તો તમારા ઈશારે માફિયો થતો. તો ત્યાં આપણે આવા માફિયાઓની ફેવર કરનારા સામાજિક કે રાજકીય પાર્ટીઓને આપણે ટીકા કરીએ છીએ, ને અહીંયા અલ્પેશભાઈ કે એટલે 4 પોલીસ વાળાને સસ્પેન્ડ કરી દઈએ, કેવું કહેવાય? બિલકુલ. એટલે હું નથી માનતો કે હર્ષભાઈ સંઘવીએ, હવે તમે જોજો, હું એમ માનું છું હર્ષભાઈ સંઘવીના ધ્યાનમાં, સંજ્ઞાનમાં આ વાત આવશે તો એ ચોક્કસ આની ઉપર કઈક એક્શન લેશે. સર, તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, બીજી વસ્તુ છેલ્લા થોડા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભા થઈ રહ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય,
એકબીજા પર જે ઓબીસી સમાજના લોકો એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જે છેલ્લા થોડાક સમયથી ચાલ્યો છે, તો એ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં? જુઓ, એમાં પણ આપણે ઊંધે રવાડે ચડ્યા છીએ, એટલે સમાજો ઊંધે રવાડે ચડ્યા છે. ભાઈ, દરેક સમાજે, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, પંચ પરગણા બ્રહ્મ સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, આહિર સમાજ કે રાજપૂત સમાજ, દરેકે પોત પોતાની જ્ઞાતિના બંધારણ, એ લોકો શબ્દ બંધારણ વાપરે છે. હું વારંવાર કહું છું, એને આચાર સંહિતા કહેવાય, નૈતિક આચાર સંહિતા. ઓકે, નૈતિક આચાર સંહિતા. કારણ કે બંધારણ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળની જે ટીમે બનાવ્યું છે એ જ લાગુ છે દેશમાં. એટલે પોતપોતિકા કોઈ બંધારણ વિશેષ ન હોય. આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એ શું છે? એ બંધારણની વાત છે ને, કે ભાઈ તમે ધર્મને આધારિત લગ્ન થી માંડી, છૂટાછેડાથી માંડી અને લિવ ઇન રિલેશન થી માંડી, દત્તક લેવાથી માંડીને એ બધામાં પોતપોતિકા કાયદા ના લે, કોમન એક જ કાયદો હોવો જોઈએ દરેક સમાજને. એને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ. હવે એક તરફ સરકાર સ્વયં યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરે છે કે બધા જ લોકો સમાન છે, ધર્મના આધારે કોઈને અમુક પ્રકારના નીતિ નિયમો, હલાલા પદ્ધતિ, ફલાલા જે આપણે જાણીએ છીએ એ બધું કઈ ચાલે નહીં. 3 તલાક, ફિન તલાક તો નીકળી ગયું, પણ એ બધા જે અલગ અલગ મુદ્દા હતા એને એક કોમન મુદ્દામાં ફેરવવા માટે યુનિફોર્મ સિવિલ કોડ આવે છે, યુસીસી. તો એવી રીતે તમને કહું, આ જે સમાજની તમે જે વાત કરી, અત્યારે જે ચર્ચામાં છે રબારી સમાજ છે ને ચૌધરી સમાજ છે. હવે રબારી સમાજની દીકરીને અશોક ચૌધરી નામનો છોકરો લઈ ગયો તો એટલે આ લોકો કિંજલબેન ને પાછું લઈ આવ્યા, હો હા કરીને. હવે એમાં ફેર શું હતો? બંને સમાજના અગ્રણીઓની બેઠક મળી, બેઠકમાં નિર્ણય કર્યો સમાન વિચારધારાથી, ઝઘડા વગર, શાંતિથી, સલાહ સહમતથી, કે ભાઈ આ મોટો વર્ગ વિગ્રહ ન થાય એટલે તમે અમારી દીકરીને પાછી આપી દો. છોકરા છે, ભૂલ કરી જાય, ભલે પ્રેમ તમે શબ્દ વાપરો છો, પણ અમારે આ નીતિ નિયમમાં લાગુ નથી પડતું, ભૂલ થઈ ગઈ છે એટલે ક્ષમા કરો, પણ દીકરીને આપી દો. એમ કરીને ચૌધરી સમાજે પણ એ પાછી તો આપી દીધી. એટલે કિંજનબેન રબારી પાછા આવી ગયા. પણ પછી શું થયું? પછી નવો ખેલ શરૂ થયો. અને એ ખેલ શું શરૂ થયો કે ચૌધરી સમાજે 2 વર્ષ જૂનો મામલો જે હતો એને પાછો ઉખેડ્યો કે હવે અમારી દીકરીને પાછી તમે આપી દો. કઈ દીકરી? તો ભાંભરના રૂણી ગામની કંકુબેન જગમલભાઈ ચૌધરી. એના માટે એ લોકો ઓગળના ઉણા ગામે ત્યાં ગયા અને માથાકૂટ કરીને, તમે જાણો છો, બધી ધબધબાટી થઈને પોલીસે પછી 4 પોલીસ ગવાણા, 9 બીજા ઈજા થયા, 35 જણાની અટકાયત અને 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો. તો ઈ તો અરાજકતાની ચરમસીમા કહેવાય ભાઈ. આવી રીતે જેના જિસકે હાથ મેં લાઠી ઉસકે હમ, એવું થોડું હોય યાર. આ તો દેશમાં કાયદા નામની કોઈ ચીજ છે કે નહીં? અને બીજું, તમે એમ કહો, જો કોઈ માણસ એમ કે તો રબારીના દીકરી કેમ પાછી લઈ ગયા? ભાઈ, એને હજી લગ્ન કર્યા, તાજે તાજું હતું એટલે સમાજની મીટિંગ મળી અને 2 સમાજે સમજીને પાછા આપી દીધા. આ કેસ જુદો હતો, કંકુબેન વાળો. કંકુબેન ચૌધરીએ તો 31મી માર્ચ 2024 ના લગ્ન કરેલા, ભાગીને, સમજો, ઘરેથી છોડીને. હવે એને 1.5 વર્ષનો તો દીકરો છે. હવે તમે એમ કહો કે અમારી દીકરીને એને પાછી આપો. ઈ બેને પોતે વિડીયો જાહેર કરીને કીધું, મારો તમે માળો વીખતા નહીં. મારે એક દીકરો છે 1.5 વર્ષનો, હું અહીં સુખી છું, મને અહીં સારી રીતે સાચવે છે. બરાબર. પણ એમાં પોલિટિક્સ, ભલે ચૌધરી સમાજે, મને કેટલાક ચૌધરી સમાજના અગ્રણીઓનું ફોન આવ્યા કે સાહેબ આમાં રાજકારણ ક્યાંય છે નહીં. પણ હું એમ કહું કે રાજકારણ નથી તો એવી અસ્મિતા તમારી કેવી કે જે 1.5 વર્ષ સુધી ખબર, 2 વર્ષ સુધી ખબર ન પડે, 2 વર્ષે ખબર પડે કે આ તો અસ્મિતા છે, એવું હાલે ક્યાંય? એ સમજી ન હકાય. તમે મને અત્યારે ગાળ દો ને હું 2 વર્ષ પછી તમને ઝાપટ મારું, તમે મને પૂછો કે શું કામ ઝાપટ મારી? મૂકું, તમે મને 2 વર્ષ પહેલા ગાળ દીધી હતી ને મને ખરાબ લાગ્યું, તો મને તૈયે ખરાબ ન લાગે 2 વર્ષ પહેલા? એટલે એ ગળે ઉતરે ની એવી દલીલ છે. મૂળ વાત એવી છે, તમારી જાણ ખાતર, કે જેમ રબારી સમાજમાં ઠાકરસિંહભાઈ રબારી જે છે, આમ એને પ્રેશર કરી અને ત્યાં બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી હતી અને દીકરીને પાછી લઈ આવ્યા એટલે એનો જય જયકાર થઈ ગયો. સાંભળો, એવી રીતે અહીંયા અત્યારે ચૌધરી સમાજના લોકોએ શું કે છે કે ભાઈ શંકર ચૌધરી જે આપણા સ્પીકર છે,
હમ હમ અને બનાસકાંઠા ડેરીમાં મોટા છે, આપણે એનું જાણીએ છીએ, એમાં એનો દબદબો. બિલકુલ. એટલે કેટલાક લોકોએ એમ કીધું કે જેમાં એક અણદા પટેલ નામ પણ છે, બીજેપી ના નેતા છે, માર્કેટિંગ યાર્ડમાં વર્ષો સુધી રહ્યા છે ને વગેરે વગેરે. હમ એ લોકોએ મંચ ઉપરથી વાત, મને જે ચૌધરી સમાજના અગ્રણીઓએ એમ કીધું કે ભાઈ અમે મંચ ઉપરથી તો ખાલી દીકરીને પાછી લાવવાની જ વાત કરી છે, શંકર ચૌધરી વાળી કોઈ વાત કરી નથી, એવું એનું કહેવાનું છે. પણ બે ઘડી માની લ્યો કે તમે નથી કરી, હાલો, હમ પણ ઈ સભા જે ભેગી થઈ હતી એ સભામાં 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. હમ તો તમારે લોકોએ એટલે કે ચૌધરી સમાજે 5 દિવસના અલ્ટિમેટમ સુધી તો રાહ જોવી જોઈતી હતી. હમ એને બદલે તમારી જાણ ખાતર ચૌધરી સમાજે અર્બુદા માતા એટલે માઉન્ટ આબુમાં છે, એને એના કુળદેવી જેવા છે, જેને અધર દેવી પણ કહે છે, ઉપર રહે છે એટલે અધર દેવી. હમ તો ઈ લોકોએ એની કસમો બસમો ખાધી હોય કે એની વાતો કરીને એવા ઉશ્કેરા કે અમુક લોકો, જેમાં રબારી સમાજના લોકોનો એવો આક્ષેપ છે કે ઈ વિપુલ ચૌધરી દ્વારા નિર્મિત એવી અર્બુદા સેનાના કેટલાક લોકો હતા, એવું એનું કહેવાનું છે. કોનું? રબારી સમાજનું અને દરબાર સમાજનું, જેને માથાકૂટ કરી ઊણ ગામે ઓગટના. હમ કારણ કે આ ટ્રેની લોકો હોય ને ઈ જ આવું કરી શકે. અત્યાર સુધીના ઇતિહાસમાં તમે ક્યાંય સાંભળ્યું કે કોઈ એક સભા પૂરી થઈ પછી એક આખું ગામ અથવા તો એ સભાનું આખું એક વર્ગ 500,000 માણસનું ટોળું, કોઈ પેલા જમાનામાં બારવટિયા ગામડા ભાંગવા જતા એમ આખું કોઈ ગામની ઉપર હલ્લો કરે, એવું ક્યાંય અત્યાર સુધી આપણે સાંભળ્યું છે ખરું? નહીં સર. તો એનો અર્થ એમ છે કે તમે બુદ્ધિપૂર્વક ગોઠવાના હતા કે સભા પૂરી થાય એટલે પછી આપણે એટેક કરવાનો. અને એ લોકો બધા ગયા ઓગળના ઊણ ગામે. હવે ઊણ ગામમાં તમારી જાણ કરતા ત્યાં વધારે વળતા લોકો દરબાર લોકો રહે છે, એટલે રસ્તામાં ઈ ભટકાઈ ગયા ને. દરબાર છે ઈ રક્ષા તો કરે ને, એના ગામમાં 5,000 માણસનું કે 500 માણસનું ટોળું આવે થી સમજે થોડા નહીં. ઈ કઈ વેવાય વેલા તો હતા નહીં. એનો આક્રોશ હોય, હાથમાં લાકડીઓ હોય, પથ્થર હોય, ઓહાપોહ કરતા કરતા આવતા હોય તો ખબર ના પડે શું કામ આવતા હોય ઈ. એટલે દરબાર સામા આવ્યા તો હામે દંગલ થયું ને હાહાકાર તમે હું માનીએ જાણીએ છીએ શું થયું તે. એટલે તમારી જાણ ખાતર કે એમાં રબારી સમાજના અથવા તો જે દરબારના સમાજના લોકો હતા એ બધાને એમ છે કે આમાં બુદ્ધિપૂર્વક અર્બુદા સેના જે આમ નાશ થઈ ગઈ, અત્યારે અર્બુદા સેના નું વિલય થઈ ગયું. એક જમાનામાં વિપુલ ચૌધરીએ બનાવેલી, મહેસાણા જિલ્લામાં, વિજાપુરમાં, વિસનગરમાં એના બધા બહુ લોકો અર્બુદા સેનાના 1000 લોકો હતા, જેને દિવસો સુધી વિપુલ ચૌધરીને જેલમાં નાખ્યા હતા સરકારે. તો એને છોડાવવા માટે અર્બુદા સેનાએ દિવસો સુધી આંદોલન કરેલું, કેટલાકે અપવાસ આંદોલન પણ કર્યું હતું. બિલકુલ. હવે ઈ અર્બુદા સેના ભલે વિપુલ ચૌધરીને ભલે વિલન કરી નાખી હોય, પણ તમારી જાણ ખાતર હિન્દરી બળે ને સિંદરી તોય વળ કોઈ દી ન જાય. ઓકે. અને ઊંટ મરવાનું થાય ને તોય મારવાડ તરફ જ જાય જુએ. એમ અર્બુદા સેના અંદર આમ ભલે રેકોર્ડ ઉપર એનું વિલીનીકરણ થઈ ગયું અને વિપુલભાઈ અત્યારે ગાય જેવા થઈ ગયા હોય, પણ બુદ્ધિપૂર્વક એના માણસો એના કયામાં તો હોય જ. એટલે જે તે સભા મળી હતી, સભામાં ચૌધરી સમાજની, એમાં બધાએ એવું કીધું કે આ શંકર ચૌધરી લ્યો આપણા નેતા છે પણ કઈ કામ લાગતા નથી. ઓલા ઠાકરસિંહભાઈ રબારી એની દીકરી લઈ ગયા, આ આપણી દીકરી કંકુબેન ને લઈ માટે શંકર ચૌધરી કઈ બોલતા નથી. એમાં થઈ ઉશ્કેરણી થઈ એટલે બધા અહીંથી દોડીને ન્યા ગયા અને ગામમાં દખો કર્યો. આ બધા જે વર્ગ વિગ્રહ થઈ રહ્યા છે, હવે પાટીદાર સમાજે પણ કીધું છે, તમારી જાણ ખાતર દિનેશ બાંભણિયાનો હમણાં જ સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો છે કે એક અમારી દીકરીને આજથી અમુક સમય પહેલા અમુક જ્ઞાતિના લોકો લઈ ગયા હતા, હવે 20 લાખ રૂપિયા એની પાસે માંગ્યા હતા છૂટાછેડા કરવાના, અને હવે દીકરીનો હત્તો પત્તો નથી, એટલે અમને એવી આશંકા છે કે એની હત્યા થઈ ગઈ હોય એમ. તો ચાલો ફલાણે ઠેકાણે એમ કરીને, મેં વિડીયો આખો નથી જોયો પણ મને સમાચાર મળ્યા છે કે એ લોકોએ એલાન આપ્યું છે કે આપણે ફલાણા ઠેકાણે મહાસંમેલન કરીએ અને જે તે ગામમાં તપાસ કરીએ વગેરે. તો એ ડખો થાય એમ છે. આ તો સમાજ પોતાની રીતે માંડ્યો ન્યાય તોડવા. એને અધિકાર ચોક્કસ છે, પણ એને કરવું શું જોઈએ એમ કઉ છું. સંમેલન બોલાવે, મીટિંગ કરે, નિર્ણય કરે ને પછી તંત્રને અલ્ટિમેટમ આપે કે ભાઈ આ અમારી માગણી છે, તમે આટલા દિવસમાં એની વ્યવસ્થા કરજો. પણ તમારે આખું તમે વિચાર કરો, આખું લાવ લશ્કર લઈને કોઈના ગામ ઉપર હુલ્લો કરવો ને, ઈ તો યાર આ તો સિરિયા જેવું થયું, તો આતંકવાદી જેવું થઈ ગયું આમ જુઓ તો. ભલે ને ગમે એવી તમારી માગણી હોય, સાચી કે વાજિબ, પણ કાયદો હાથમાં લઈને બધા એકબીજાને મારવા માંડશો ને, જેને જે થતો દરબાર સમાજ અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રમાં તમે જુઓ, દરબાર સમાજ પાણીદાર સમાજ ગણાય છે, સમજી લ્યો.
તો ઈ કાલે સવારે હુવાળો સમાજ જેને કહેવાય છે એવા બધાને મનસે મારવા, કારણ ત્રેવડ હોય ઈ જીતે એમ થોડું હાલે ને, કે કાયદાનું શાસન છે કે નહીં. એટલે આ બધી જ બાબતો એ સરકારે આને સંજ્ઞાનમાં લેવી જોઈએ. આવી રીતે બધા પોતપોતિકા બંધારણો ને આગળ ધરી અને આવા હલ્લા ગુલ્લા મચાવી ચાલે નહીં. સમાજના નેતાઓને અલ્પેશ ઠાકોર હોય કે ચૌધરી સમાજના, મેં તમને કીધું એમ જે લોકો અગ્રણી અત્યારે અણદા પટેલ હોય કે શંકર ચૌધરી હોય, ઓલી કોઈ ઠાકરસિંહ રબારી હોય કે બીજા કોઈ, બધાય લોકોએ કેશવજી ઠાકોર હોય કે ગમે તે હોય, બધાને બોલાવવા જોઈએ અને કેવું જોઈએ કે ભાઈ તમારા સમાજનું બંધારણ અમલની વિરુદ્ધમાં સરકાર નથી, પણ આવી રીતે હલ્લા ગોલા ના બચો. તમે સરકારને અમે શેના માટે છીએ? સરકાર શેના માટે હોય? અમે એની વ્યવસ્થા કરશું વાજિબ પ્રમાણે લાગશે એ પ્રમાણે. અને બીજું, હવે જૂના પોપડા ઉખેડોમાં આ 2 વર્ષ પહેલા દીકરી હોય ગઈ કંકુબેન ચૌધરી, એને 1.5 વર્ષનો દીકરો છે. હવે તમે એને લઈ આવો 2 ઘડી. અને મને ચૌધરી સમાજના નેતાઓએ એમ કીધું કે ભાઈ એ પાછી દીકરા હોતી આવે તો એને સ્વીકારી લેવા સમાજ તૈયાર છે, પણ તમે એનો ઘર સંસાર તો તોડો છો ને, એક ભાવમાં 2 ભાવ તો કરાવો છો ને કારણ વગર પાછું એમ. એ અશોક ચૌધરીએ ક્યાં ના પાડી છે કે હું આ કંકુ, અરે ભાઈ અશોક ચૌધરી હું જેની હારે એની કંકુબેન જગમલભાઈ ચૌધરી, તો ઈ ચૌધરીના ભાઈએ ક્યાં કીધું કે મારે આ દીકરી નથી જોતી કે અથવા તો તમારી દીકરીને પાછી લઈ જાવ કે હું નહીં હાચું કે દુખી છું? એ તો સુખી છે એના ઘરે. તો કરવું એવું છે ફેજલભાઈ કે સમાજે હવે કીધું હવે પછી થાય તો અમે આમ કરશું, એમ કેવું હવે પછી. અને અથવા તો જે ભૂતકાળમાં જેને પ્રેમ લગ્ન કે ભાગીન લગ્ન કર્યા ન કરે નારાયણ, અને એ દુખી હોય, અથવા તો એ દીકરીને પછી ખબર પડી હોય કે આનું અસલિયત જુદી હતી ને મને જુદું ફરે બતાવ્યું હતું, તો એનો કેસ હાથમાં લેવાય, એમાં વાંધો નહીં. પણ કંકુબેન જેવા જે શાંતિથી એનું જીવન જીવે, હવે તમને એમ લાગે કે અમારી દીકરીને જો રબારી સમાજ લઈ ગયા એની દીકરીને, તો હવે અમારી દીકરી લાવે એમ કરીને જૂના પોપડા ઉખેડો, તો આ તો યાર અરાજકતા જ સર્જાય ને સ્વાભાવિક, જે સર્જાણી પાછી એમ કહું. જી સર. એટલે આ પરિસ્થિતિ છે, આવું ન ચાલે. સામાજિક સૌહાર્દ જે છે એ બહુ જરૂરી છે. તમે સરહદ ઉપરનું યુદ્ધ જીતી શકો, આંતરિક યુદ્ધ જીતી શકાતું નથી. ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમે આ મુદ્દે તમારી મહત્વની પ્રતિક્રિયા આપીને અલગ અલગ બાબતોને લઈને તમે સમાજને સંદેશો પણ આપ્યો કે શું કરવું જોઈએ. હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે વરઘોડા સિસ્ટમને લઈને. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.